ગઈકાલની કથાને થોડું સ્મરણ કરી લઈએ આપણે. બ્રહ્મદેવે એક વખત પોતાના સ્થાનમાં બેઠા છે. સમસ્ત સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ચૂકી છે, બધું જ પોતપોતાની જગ્યાએ નિમિત્ત ચાલી રહ્યું છે. ત્યારે એક વખત બ્રહ્માજી પોતાના સ્થાન ઉપર બેઠા હતા. સમસ્ત દેવતાઓ અને માનવો આવ્યા અને કહેવા લાગ્યા, પ્રભુ અમને ભય લાગે છે, અમને બીક લાગે છે, અમને જ્યારે હોય ત્યારે બીક લાગે. આમ થઈ જશે તો, આમ થઈ જશે તો, આમ થઈ જશે તો. અમે હાલતા હાલતા જતા હોય તો બીક લાગે, કોઈ એક્સિડન્ટ કરીને જતું રહેશે તો. અમે સૂતા હોય તો બીક લાગે, આમ થશે તો. પ્રભુ અમને ભયમાંથી મુક્ત કરવા માટે ઉપાય બતાવો. બ્રહ્માજીએ કહ્યું કે ભયમાંથી મુક્ત થવાનો ઉપાય ભગવાન શિવજી તમને બતાવશે. ચાલો આપણે બધા શિવ પાસે જઈએ. અભય વરદાન આપનાર બીજું કોઈ નથી, શિવ જ છે માત્ર. ત્યારે બ્રહ્મદેવ બધા દેવતાઓને લઈ અને કૈલાસ પર્વત ઉપર પધાર્યા. અને કૈલાસ પર્વત ઉપર આવી બધા દેવતાઓ ઉભા રહ્યા હાથ જોડીને. ભગવાન શિવજી ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા છે, મસ્તીમાં બેઠા છે. શિવ 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 શંભો મહાદેવ શંભો. શંભો મહાદેવ શંભો. શિવ 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 શંભો મહાદેવ શંભો. શિવ 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 શંભો મહાદેવ શંભો. હે કાળકૂટ પીનારા ભગવાન મહાદેવ, હે દેવાધિદેવ મહાદેવ, તમે કાળકૂટ પીધું જગતના કલ્યાણ માટે થઈને. હવે અમારા માટે એવું કોઈ વરદાન આપો કે અમે અભય થઈએ. ભગવાને કીધું આટલી વસ્તુ સહજ છે અને એ દુનિયામાં ન હોય તો દુનિયા ચાલે નહીં. આ ચાર વસ્તુ જગતમાં છે, રહેશે. તમે એ માગણી કરો છો, ખોટી કરી રહ્યા છો. ચાર વસ્તુ: આહાર, ભય, મૈથુન અને નિંદ્રા. આ જીવની પ્રકૃતિ છે. આના વગર જીવ શક્ય જ નથી. આ ચાર મૂળાધાર છે. આહાર જોઈએ જોઈએ ને જોઈએ. નિંદ્રા, નિંદ્રા વગર કોઈ રહી રહેશે. ભલે અઠવાડિયા સુધી નિંદ્રા ન લે, પણ છેવટે નિંદ્રા, આહાર પણ નહીતર અચ્યુતમ કેશવમ થઈ જાય. બહુ ઝાઝા દિવસ રહે તો મહિને 2 મહિને ખાવું તો પડે, પછી જાય ક્યાં? આહાર, નિંદ્રા, પછી ભય. કોઈ પણ દુનિયાનો કોઈ પણ જીવ ભય વગરનો છે જ નહીં. કોઈ એમ કહેતો કે મને બીક નથી લાગતી, પણ એ અમુકની બીક નથી લાગતી, પણ પાછું અમુક તો બધું બીક લાગે. જાય ક્યાં? છેવટે મૃત્યુની પણ બીક લાગે ને. બીક હોય જ. રાત્રે સૂઈ જાય તો પણ બીક લાગે. ભય વગર. અને અભય થવા માટે જ આ બધી માથાકૂટ છે. આપણે મકાન શું કામ બાંધીએ? મકાન કામ કરીએ? અભય રહેવા માટે, કે કોઈ આપણને હેરાન ન કરે. બરાબર કે નહીં? પૈસા શું કામ કમાઈએ? આપણે સલામતી રહે. આપણે પાસે પૈસા જાજા હોય તો આપણને કવચ રહે આપણું. કોઈ પણ વસ્તુ આપણે જે કંઈ કાર્ય કરી રહ્યા છીએ ને એ ભયમાંથી મુક્ત થવા માટે કરી રહ્યા છીએ. માતા પિતા પાસે બાળક શું કામ રહે? ભયમાંથી મુક્ત થવા માટે. નાનો જીવ હોય કે મોટો જીવ હોય, કોઈ પણ જીવ હોય, એને સલામતી જોઈએ ને જોઈએ. જ્યારે સિંહ હોય તો ભલે, જંગલનો રાજા હોય તો ભલે, દુનિયાનો રાજા હોય તો ભલે, પણ એને સલામતી જોઈએ ને જોઈએ. સલામતી પ્રાથમિક જરૂરિયાત છે, હોવી જ જોઈએ. ભય, આહાર, નિંદ્રા, ભય,
અને છેલ્લી જે મૈથુન જોડું, પુરુષ અને પ્રકૃતિનું જોડું અનિવાર્ય છે. એના વગર ચાલે જ નહીં, એના વગર સંસાર જ આગળ ના ચાલે. મૈથુન એ સૃષ્ટિ હશે. તમે લોકો આમાંથી મુક્ત થવાની વાત કરો, ભયમાંથી, એ કઈ રીતે ચાલે? ભગવાન શિવે કહ્યું કે એ શક્ય નથી, અભય વરદાન મળે. બ્રહ્માજી અને દેવતાઓએ કહ્યું, પ્રભુ અમે તમારે શરણે આવ્યા છીએ, એક જ સંકલ્પ કરીને આવ્યા છીએ, અમને અભય વરદાન, અમને બધા જ પ્રકારનું સુખ જ મળે, ખાલી સુખ જ અમને મળે એવું અમે ઈચ્છીએ છીએ. ભગવાન શિવજીએ કૃપા કરી અને એ લોકોને કહ્યું કે તમે ધીરજ ધારણ કરો, ધીરજ ધારણ કરો. પ્રભુની કૃપાથી તમને કોઈ વસ્તુ મળે એનો તમે સ્વીકાર કરજો. બોલતા બોલતા શિવજી સમાધિમાં ગયા છે. શિવજી 10,000 વર્ષ સુધી સમાધિમાં બેઠા અને 10,000 વર્ષની સમાધિ થઈ. દેવતાઓ હાથ જોડીને એ વખતે 10,000 વર્ષ સુધી ત્યાં ઉભા રહી ગયા, વાટ જોઈને કે પ્રભુ આપણને કોઈ પ્રસાદી આપે. અને 10,000 વર્ષ પછી ભગવાન શિવજી પાછી આંખ ખોલી અને આંખ ખોલતાની સાથે ભગવાને જોયું, ઓહો તમે હજી ઉભા છો? આમને 10,000 વર્ષ વ્યા ગયા, આ 10,000 તમે આમનામ હજી ઉભા છો? કે હા પ્રભુ, તમારી આશાએ ઉભા છીએ. અને કોઈ માણસ આટલી મોટી પ્રતીક્ષા કરે તો આપણામાં કરુણા જાગે. અરે રે યાર, તમે તો બહુ કરી, આટલા દિવસથી તમે ભગવાન શિવજીના હૈયામાં કરુણા ભરાઈ આવી અને કરુણા ભરાતા આંખમાંથી પાણીના ટીપા પડ્યા અને જ્યાં પાણીના ટીપા પડ્યા ત્યાં રુદ્રાક્ષનો પ્રાદુર્ભાવ થયો. રુદ્રાક્ષ પ્રગટ થયું. ભગવાન શિવજીએ કહી દીધું કે સાંભળો, આ રુદ્રાક્ષ ધારણ કરશે એને અભય પદ પ્રાપ્ત થશે, એને મૃત્યુ પણ એને કંઈક નહીં કરી શકે. જે રુદ્રાક્ષ પહેરશે એને યમના દૂતો સતાવી નહીં શકે, એને યમના દૂતો સતાવી નહીં શકે. જે રુદ્રાક્ષ ધારણ કરશે એને શિવલોકમાંથી શિવજી કહે છે, હું પોતે જ લેવા માટે આવીશ, મારા ગણ પણ નહીં, હું પોતે જ લેવા માટે આવીશ. રુદ્રાક્ષ એ મારી પરમ કૃપા ગણાશે, સર્વોપરી કૃપા ગણાશે. રુદ્રાક્ષ નાનો હોય કે મોટો હોય, રુદ્રાક્ષ આપોઆપ અંદર છિદ્ર થયેલું હોવું જોઈએ. રુદ્રાક્ષ સારામાં સારો રુદ્રાક્ષ હોય કે આપોઆપ અંદર છિદ્ર થયેલું હોય. રુદ્રાક્ષ એક મુખી હોય, બે મુખી હોય, 3 મુખી હોય, એમ 14 મુખી સુધી હોય. કેટલા? 14 મુખી સુધી હોય રુદ્રાક્ષ. રુદ્રાક્ષ મારીને તમારી પાસે હો, આમ એ શિવ કૃપા છે, શિવ કૃપા છે. શિવ કૃપા. રુદ્રાક્ષની માળા ફેરવો, રુદ્રાક્ષની માળા ફેરવો. શિવ કહે છે આ રુદ્રાક્ષ જેના ઘરમાં હશે એના ઘરમાં કોઈ દિવસ કોઈ ખામી નહીં આવે. લક્ષ્મીજી સ્વયં ત્યાં સેવા કરવા માટે આવશે, લક્ષ્મીજી ત્યાં હાજર રહેશે કાયમ માટે. રુદ્રાક્ષ જેના ઘરમાં હશે. કેટલા બધા આશીર્વાદ આપ્યા શિવજીએ અને એ રુદ્રાક્ષ દેવતાઓને પ્રાપ્ત થયો છે. ત્યારથી એમ કહેવાય છે રુદ્રાક્ષ જેના ઘરમાં હોય ને એના ઘરમાં રોગ, શોક, આદિ, વ્યાધિ, ઉપાધિ નાશ પામી જાય. પંચમુખી રુદ્રાક્ષ આપણો કાશીમાં કથા છે. કાશીમાં હર હર મહાદેવ શંભો, કાશી વિશ્વનાથ ગંગે.